જય સિયારામ. ભાનુબાપુ ભાવનગર રામકથા અને ભાગવત કથાના વક્તા. 2 દિવસથી જિગ્નેશ દાદાનો એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો જોતા જિગ્નેશ દાદાએ વ્યાસગાદી પરથી આવું નહીં બોલવું જોઈએ, અથવા તો દાદા બોલ્યા છે તો કઈ રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો આવો ભયંકર સંવાદ છે એનું પ્રૂફ 5 થી 7 દિવસમાં આપવા વિનંતી, અથવા તો 5-7 દિવસમાં તેમનું પ્રૂફ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વ્યાસગાદીને ન શોભે એવા શબ્દોમાં તમે રામચરિત માનસના આ પ્રસંગનું વર્ણન કર્યું છે દાદા, એ અયોગ્ય છે અને અમે અથવા તો અમારું આખું ગ્રુપ ખૂબ જ નારાજ છીએ. એટલા માટે કૃપા કરી અને 5-7 દિવસમાં આ પ્રૂફ આપવા વિનંતી. જય સિયારામ. હું નિખિલ હિમાવત, રામાનંદી નવનિર્માણ સેના અધ્યક્ષ. તાજેતરમાં જ ભારતના પ્રખ્યાત કથાકાર એવા જિગ્નેશ દાદા તરફથી રાવણ અને કુંભકર્ણનો એક સંવાદ રજૂ કરવામાં આવ્યો છે કથા દરમિયાન. તો હું જિગ્નેશ દાદાને આ કથામાં જે એને સંવાદ રજૂ કર્યો છે તેનો ખુલાસો માગું છું કે રામાયણ અથવા તો કોઈ પણ હિન્દુ ગ્રંથમાં આવો સંવાદ ક્યાં રજૂ કરવામાં આવ્યો છે, કઈ જગ્યાએ લખવામાં આવ્યો છે. તો તમે વ્યાસપીઠ ઉપર બેસી અને તમારા મનમાં કોઈ પણ વિચાર આવે અને તમે રજૂ કરી શકો એવું ન ચાલે. આ માતા જાનકી ઉપર અભદ્ર ટિપ્પણી જરાય સાખી લેવામાં નહીં આવે. હિન્દુ ધર્મનું અપમાન છે. અમારી સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતના સમગ્ર જિલ્લામાંથી આપની ઉપર ભારતીય દંડ સંહિતા મુજબની કાર્યવાહી કરી અને હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવી તથા જાણી જોઈને હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવું એવી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો આ કથા દરમિયાન તમે તમારો ભૂલ નહીં સ્વીકારો અથવા તો એનો જાહેર ખુલાસો નહીં આપો તો સમગ્ર ગુજરાતમાં આનો પડઘો મોટો પડશે. જેથી હું આપને ચેતવણી આપવા માગું છું કે જો તમે વારંવાર હિન્દુ ધર્મનું અપમાન કરવા માટે આવી રીતે આપણા જ ધર્મનું આપણે જ આવી રીતે અપમાન કરીએ તે ખૂબ જ નિંદનીય બાબત છે. તેથી આ કથા દરમિયાન તમે જાહેર ખુલાસો આપી અને સમગ્ર ભારત દેશમાં જ્યારે આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અને માતા જાનકી હોય એમની ઉપર આવી અભદ્ર ટિપ્પણી થઈ હોય તો તેમનો ખુલાસો આપે અને જાહેરમાં એ જ મંચ ઉપરથી માફી માગો. જય સિયારામ.